થોડીક વાર રાખો એના સ્તુતિ કરે તમે રાખજો. બે આવી જાઓ. બોક્સ રાખો અહીંયા. ઓ વડીલ નાથ મારી એક વિનંતી કાનમાં અવધારજો વિહાર કરતા શ્રમણ શ્રમણી વિઘ્નોએ નાટાડજો મંગલ કરી ચતુર્વિત સંગનું આશીષ એવા આપજો. ત્યાં આવી જાય ને, ત્યાં આવી જાય ને, ત્યાં સાઈડમાં આવી જાય ને, ત્યાં આવી જાય ને. હે ત્રણલોકના નાથ, હે પરમ કૃપાળુ પરમાત્મા, તારો
जय हो, विजय हो, जय जयकार हो। हे प्रभु, આજે તારી દ્વારે આવીને ઊભી છું। હે પ્રભુ, આજે આનંદ એટલો ઉભરાય છે કે એની કોઈ સીમા નથી। અનંતા ભવમાં ભટકતા ભટકતા આજે કોઈ પુણ્ય રાશિ એકઠી થઈ। આજે કોઈ પુણ્યનો ઉદય થયો। 84 લાખ યોનિમાં ભટકતા ભટકતા જૈન શાસન મળ્યું। ઉપકારી એવા માતા પિતા મળ્યા। જૈન કુળ મળ્યું, એમાં પણ સ્વજનોનો સાથ મળ્યો। પ્રભુ, આ બધું પામીને, પ્રભુ બધી જ સુખ સુવિધાઓ મળીને આજે બધી જ ઈચ્છાઓ પૂરી કરનાર બધા જ સ્વજનો મળ્યા। ભગવાન, આ બધું જ સુખ મને ખબર છે તારી દ્રષ્ટિએ ક્ષણિક છે, ક્ષણ માત્ર છે, અને માટે જ હે નાથ, આ સગળું ક્ષણિક સુખ છોડીને, મારા સ્વજનને છોડીને, મારા પરિવારને છોડીને, મારી માતાને છોડીને, મારા પિતાને છોડીને, ભાઈઓને છોડીને, બહેનને છોડીને, ફ્રેન્ડ્સને છોડીને, હે ભગવાન, તારી પાસે આવવા ઝંખી રહી છું। હે નાથ, માતાને છોડીશ, અષ્ટ પ્રવચન માતાનું શરણું મળશે। હે નાથ, માતા પિતાને છોડીશ, ચતુર્વિધ સંગ મારા માતા પિતા થશે। હે નાથ, તુજને પામીશ, હવે તને પામીને જ રહીશ, તને પામીને જ ઝંકીશ। હે પ્રભુ, તારી અષ્ટ પ્રકારે પૂજા કરતા કરતા, તારી ભક્તિ કરતા કરતા, નિરંતર તારો જાપ કરતા કરતા, તારા ગળામાં સોનાનું વરખ લગાવતા, ક્યારેક ચાંદીનું વરખ લગાવતા, હે પ્રભુ, મારા ચારિત્રમોની કર્મો તૂટ્યા અને હવે મને સર્વવીરતીનો શંખનાદ એવી મારી સંયમની ઘડીઓ નજીક આવી રહી છે। હે પ્રભુ, આ બધું કરતા કરતા, આજે તારી ભક્તિ કરતા કરતા પ્રભુ અને કેટલો સમય વીતી ગયો। હે પ્રભુ, એમાં મારાથી જાણતા અજાણતા તને કઈ કહેવાઈ ગયું। પ્રભુ, તું જાણે છે, હું તને મારો દોસ્ત સમજું છું, હું તને મારો ફ્રેન્ડ સમજું છું, હું તને મારી માં સમજું છું, મારો તાત સમજું છું, મારો ભાઈ સમજું છું। હે પ્રભુ, જ્યારે ઘરેથી કોઈ પ્રોબ્લેમ્સ હોય, કોઈની સાથે હું શેર ન કરી શકતી હો, ત્યારે હે પ્રભુ, તારી પાસે આવું અને આ દિલ ખાલી થઈ જાય, તને કહેવાઈ જાય કે નાથ, હું પાપી છું, હું અનંતા ભવથી કેટલાય પાપો કરીને આવી છું। પ્રભુ, હું સંયમ લેવાને લાયક નથી, અને પ્રભુ છતાં અગણિત જન્મોના એક કોઈ પુણ્યોદય તારી અસીમ કૃપાથી મને હવે ચારિત્ર મળવા જઈ રહ્યું છે। પ્રભુ, બસ મારી સર્વવિદ્યની શંખનાદની એ પાવન સમયે પ્રભુ મને દ્રવ્ય ચારિત્ર તો પ્રાપ્ત થઈ જશે, પણ પ્રભુ મને ભાવ ચારિત્ર પ્રાપ્ત થાય ક્યારે, કેવી પણ સંજોગો આવે, ચાહે ખુલ્લા પગે વિહાર કરવાનું આવે, ચાહે 25 કિલોમીટરનો વિહાર હોય કે ચાહે 20 કિલોમીટરનો વિહાર હોય, ચાહે પગમાં કાંટા ખૂંચે કે ચાહે પગમાં કાંકરા ખૂંચે, ચાહે પ્રભુ મને ગોચરી મળે કે ના મળે, ચાહે મને રૂખી સુખરી ગોચરી વાપરવી પડે, ચાહે મને 1000 લાખ સુકા મેવાઓ મળે, મીઠાઈઓ મળે, પ્રભુ મને રાગ ન થાય। પ્રભુ, બસ મારા જીવનમાં રાગનો ત્યાગ આવે અને ત્યાગનો રાગ થાય। બસ પ્રભુ, તારી પાસે એટલી જ પ્રાર્થના કરું છું કે સર્વવિધિના એ શંખનાદના સમયે અનંતા ભવમાં મળ્યું એવું ચારિત્ર નથી જોઈતું કે જે માત્ર સુખની પ્રાપ્તિ કરનારું હતું। હવે એક એવું ચારિત્ર લેવું છે કે જેનાથી કર્મો તૂટે અને સિદ્ધાધિશીઘ્ર હું મોક્ષને પ્રાપ્ત કરું। હે પ્રભુ, બસ આપ મહાવિદ્ય ક્ષેત્રમાં એવા આશીર્વાદ વરસાવજો કે આ ભવ મારો છેલ્લો ભવ બને, આ માતા મારી છેલ્લી માતા બને, એવા કોઈ સુકૃતના કાર્ય હું કરી શકું। બસ પ્રભુ, આપની પાસે એટલી જ વિનંતી કરવી છે કે હર ક્ષણ અને હર પલ તું પ્રભુ મારી સાથે રહેજે। મારી પાસે નથી તો કોઈ સત્વ, નથી તો કોઈ ધૈર્ય, અને છતાં પણ સાહસ ખેડવા કટિબદ્ધ બની છું, કારણ પ્રભુ વિશ્વાસ છે કે આ પંથ તારો છે અને પંથના પ્રત્યેક પગલે પ્રભુ તું ઊભો જ છે ને। બોલ શિષ્યુંદર સ્વામી ભગવાન કી જય, બોલ શ્રી આદિનાથ ભગવાન કી જય।
की जय। भगवान की तीर्थंकर भगवान की जय।